એ બાપા હું છું. એ ભણા તારા બાપા કંટાળી જ આવે. હા હા આપણે તો કેતા ને સરપસમાં કઈ નથી ખાવાનું, કેટલા રૂપિયા આપી દીધા. લે એ કંટાળો તો તમે કંટાળો, હું ન કંટાળું. પણ બાપા આ સરપંચ ને એના આગળ તમે ખાલી કામ કરાવો છો આપણે ખેતરનું. જો આટલા રૂપિયાના દાડિયા કર્યા હોત ને તો જિંદગીભર એટલા દાડિયા આવે. એ દાડિયાનું કામ કરવાનું છે, બીજું કાંઈ સરપંચમાં છે? મારે જીવનમાં શું હતું કે મારે સરપંચ બનવું બન્યો કે નહીં? એ બનાવી પણ હું તમે લોસો લઈ લીધો હતા, ઈ પૈસા એને દઈ દીધા તમે સરપંચ ને. એ ભલે દઈ દીધા, હજી છે ને ઈ હું જેમ કામ કરે કેસ ને ઈ જ કામ કરશે. એ કામ તો કરાવશું જ, પણ ઓલા પૈસા પાછા આવે ને એવું કાક હવે કરો, નકર વાહે અમે શું કરશું પછી? હવે ઈ તો આપણે થઈ જાય, પણ ઈ 3 જણા ગયા ક્યાં એમ પાછો? હા હો, ખેતર નથી આવ્યા. હે હુતા નહીં હોય ને એના ઘરે? એટલે ખેતર નથી આવ્યા? ખેતર તો આજ સવારમાં તો હું વહેલા આટો મારવા ગયો તો. તો હાલો તમે હાલો મારી હારો. હવે છે ને ત્રણે ને છે ને સાંભળો ઉછેડી નાખવા છે. હવે હાલો હાલો. જોયું ને બાપા, હવાર માં હું આટું વાડી આટો મારી આવ્યો ને આનો હુતા આ રાતે ઘેર આવીને હુઈ ગયા લાગે છે. એને છે ને કોડાના ઝાપટા પડશે ને ત્યારે એને ખબર પડશે. એ બનાવી મારતા નહીં, બિચારા કે સને આખી રાત ઝાડ ખેંચેલી છે એટલે થાકી જાય એટલે હુવાઈ ગયો. ઓય બાપા, ઓય બાપા. અરે તમને ખબર છે હાલા? અરે મેં સરપંચ બનવાના થેલો ભરીને રૂપિયા આપ્યા છે અને આમના હુવે અને તો છે ને મારવો પડશે. મારો જ તી બાપા. એ ભૂખડિયા ઉલેવા મારે છો. મારો મારો ભૂખડભાઈ કહેવાનું, ભૂખડભાઈ સરપંચ. હું ભૂખડિયો નથી અત્યારે. હા પણ એ સરપંચ આખી રાત જાય ખેંચી છે. આમ જો ના નહીં હું હૂતો છો, ઘડીક તો હુવા જો સરપંચ, ઘડીક તો હવે હુવાનું નથી. હવે તારે હુવાનું તો અત્યારે અમારે છે. આમ જો હાલ ઉભો થા અને છે ને સીધો મારા ઘરે આવ. હા પણ આવું આવવાનું ને? સરપંચ આવું છું પછી ક્યાં વાત મોઢું જોવા જો. જાઓ તમે, હું આવું. જાઓ આવવાનો છો ને? નકર જો પાછો હમણાં આવું. ના હવે પાછું આવવાની જરૂર નથી. હાલો હું આવું જ છું, મોઢું જોઈને. હાલો એ રોખડ તમને કઈ ખબર પડે કે નહીં? અને ના બહુ આમ જાજે. આ કેટલા આમ કેવા હુવે? તમારો મોટ ભાવ છે. એ ભલે મોટો છે પણ અત્યારે છે ને મારથી નાનો છે. હું હા સરપંચ આવું. ભૂખડભાઈ સરપંચ. ભૂખડભાઈ સરપંચ. હા હવે ઘરે આવે છો ને? હા આવું જ છું. હા હજી મારે કેટલું કામ બાકી છે તને ખબર છે? ના આવું તમે જાઓ. હાલો અરે છે હવે. હાલો બાપા, હવે આપણે ક્યાં જવાનું છે? પથ્થુભાઈ ને જગાડવા જોશે, ઈ હુતા દેશે મને લાગે. હે હા હાલો તો ના જઈએ. હાલો જો તો રોખડ જો કુંભકર્ણ જેમ ભૂતો છે. કે બાપા હુવા જો ને ભલે ને હુતા. એ હોવા હું કરવા દે? હું સરપંચ છું. સરપંચ સવો મૂળ 3 દિના જ છે. અને આમ જો પારેવાનો પગ છે ને 3 દી રાતા હોય પછી આપણે હતું ની ઝૂંપડામાં જ ઈ ત્યારે ની વાત ત્યારે ખબર પડશે, પણ અત્યારે તો હું સરપંચ છું ને એટલે હું કોઈને હુવા નથી દેવાનો. એ ભૂખડિયા. એ ભૂખડ નહીં, ભૂખડ સરપંચ કહેવાનું. એ સરપંચ પણ મારો શું મને ઊંઘતો તો. હા હુતા છો ને એટલે જ તમને માર્યા છે. હાલો મારા ઘરે છે ને કામ હજી કેટલું બાકી છે તમને ખબર છે? એ સરપંચ કાલ રાતે તો જાહેરનું કામ પૂરું કરી નાખ્યું હતું. હવે પણ ઝાડનું કામ પૂરું કર્યું છે, હજી મારે લાકડાનું કામ હજી બાકી છે. લાકડા ફાડવાના છે. એ સરપંચ આ છે ને 2 દિનનો સરપંચ પણ વોટ છે, પછી તમારો આવી બનશે. ધ્યાન રાખજો, હાથ પકડવાળો કોઈ નથી. હા સાંભળો, હું હજી 2 દિનનો સરપંચ છું ને, પણ હવે હું 2 દીમાં છે ને તમને 100 વર્ષ સુધી જેલમાં કાઢી નાખી દે. એ જેલની વાત છે, જાવ હું છે ને હમણાં ફ્રેશ થઈને આવું. તમે જા. અરે આવો છો ને? એટલે મોઢું જોઈને સીધો આવું જ છું ભાઈ. નકા જોયું ને? આવું. હાલો 5 મિનિટમાં હા બસ સમજો કાયા કાઢજે. 5 મિનિટની હાલો. 5 મિનિટ નહીં થાય. વાહ રે વાહ, મારો બેટો ભૂખડિયો. જરીક પૈસા હોય મારા બેટાને પાવર નથી હમાતો. તને પત્તા હાનો આપ્યા નહીં? ક્યાં ગયા સારા 2 જણા? ગામમાં લગન છે ભાઈબંધ ને ન્યા તે મંડપ મુહૂર્તમાં પત્તા હા આપ્યા ખાવી ઉભા હા બા તમે તારા પતા હાથ ખાઓ. અહીંયા અમારી ઊંઘ હરામ કરી નાખી ઓલા ભૂખડી આવી.
પણ એમાં અમે શું કરવી તો કઈક પ્લાન વિચારો ને. હા લેલા તમે બધા હાથે કરીને હલવાના એમાં અમે શું કરવી એ અમે કાંઈ નહીં, આ સરપંચે પૈસા ખાધા ને એમાં બધા હલવાના છે. હા હવે તમે હું કહું એમ કામ કરો ને હું એ 3 જણા છે ને મામા ભાણિયાનો બાપા એ બધાને નોખા પાડી દો. તમે ઓલા છે ને પેલા ઓલા રૂખડિયા નોખા પાડો એના મામાને આમ નીકળે ને ડબ્બો સી લેવાનો 3 દી સુધી ઘરે ન પગવો તો એવું કરાવી દો એને. હા તે કાંઈ વાંધો નહીં બાપા તમારો પ્લાન છે ને મને મગજમાં બેસી ગયો તઈને શું છે નોખા પાડવાના છે હા ભૂખડિયાની એકલો ખીજ નાખો બાકી છે ને પછી રાજાને ઝપટમાં લઈ લીજો. હા તે કાંઈ વાંધો નહીં વારા બરાબર પછી ને? વારા બધાય આવી જાય જાઓ. અમે એને ઘરે જ જઈ છીએ. હાલો હા હા પણ કેમ રાજા આપણી એન્ટ્રી કેમ? એન્ટ્રી અરે કયો એવી બાપા, પણ હવે સરપંચ ને છે ને આ બે ને માર્યા ને એમ જ મારવા છે. હા એમ જ મારવાના છે. હવે સરપંચ આગળ જવા દો મને પેલા. હા હા પણ તૂટી ગયું લાગે. આ બધી લે આ બા ઓય એ કોણ છો? ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, બા લાય વાલે પકડ ઓય બાપા, ઓય બાપા. આમ ભાઈ મામા હવે છે ને રસ્તો આમ નથી, રસ્તો છે હવે તારો ગામની બાય. હવે જો આ ગામમાં તું મામા બતાડો ને તો ધ્યાન રાખજે આ વખતે તો ખોટી છે. હવે તો બંદૂક રાખી દઈ દે, ગળા આવું છે હું ઉયો જાઉં મારા ગામમાં. ને તો ભાર કોઈને કીધું ભૂખડ કાકા ને રાખ્યા ને તો ગામમાં આવીને મારી છે નહીં કહું, હે? ઉયો ત્યાં સુધી આ ભૂખડ કાકા નું સરપંચ પૂરું ન થાય ને હે ત્યાં સુધી 2-3 દી બતાતો નહીં. હાલ નીકળ હાલ ક્યાં ફટફટરી હા હવે કજુબા ખબર પડશે. તો હવે પથુભાઈ આપણે પેલા બધો સામાન તૈયાર કરી મેક્યો ની લાકડાનો. તો હું હવે આવીને હક નહીં લેવા દઈ ભૂખડ્યો. પણ તમારું આવડું મોટું શરીર છે 2-3 મેકી દેતા હો તો કા હલે નહીં છલ્લે નહીં. સાચી વાત છે હો તમારી વાલજીભાઈ. આ વખતે ભૂખડિયાને આવ્યા તો સીધો છે ને ગળાથી ચોટી જવું છે. હા ભાઈ આ જા બેસી જા પથુ. એ વાલજીભાઈ હું તમને ના પાડતો હતો કે સરપંચ ની છે ને ખાટલામાં નો બે ખરાબ લાગી નોકર ને બેહાતું હોય છે. જોયું ને રૂખડ ક્યાં ગયા? એ બાપા એ ક્યારું ના ભૂખ લાગી એમ કરતા હતા, નાસ્તો લેવા ગયા હશે. ખાવાનું એ તમને અહીંયા છે ને ખાટલા ચડીને બેહવા અહીંયા નથી બોલાવ્યા, આ લાકડા ફાડવા બોલાવ્યા છે તમને. હે હા આ પણ સરપંચ શરૂ કરી દી તમે તમારી વાટે બેઠા હતા. પણ એમાં વાત ક્યાંક જોવાની હતી? આ લાકડા આપ્યા, કબડ્ડી આપી એ અને પણ એટલા બધા લાકડા કઈ થોડા ફટાય. લાકડા નહીં ફાટે ને તો તમારો વાહો ફાટશે. હા ના 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 એ ના, 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 ફાટી જાય. એ બાપ ફાડી બેસી. ફાટી જાય. હવે હું રાજા હું તો કહું હા કે હવે છે ને સરપંચ તો ગામમાં મળ્યા નહીં. બાપા મને લાગે આપડી બીકે છે ને વાડામાં હંતાને બેઠા છે ક્યાંક. તારો મામો પાછો એ ગયો નહીં ને ગયો, હજી આવ્યો નહીં. આવશે ઈ નાસ્તો લેવા ગયા છે, તમને આવી જશે. હા હાલ વાડામાં આટો મારી. હા હાલ. વાલજીભાઈ રૂખડ ગુમ થઈ ગયો છે. આપણું કામ થઈ ગયું પથુભાઈ એમ સમજો. અને હવે છે ને હમણાં બીજાનું કામ પૂરું થઈ જાય છે બરોબર ને. આ ધીમે ધીમે કામ ચાલુ રાખો ને તો ઓલા આવે ને ભાંગું નાખશે. હવે પથુભાઈ આ મારો બર છે કાંઈ તમારો અવળું મોટું શરીર છે આ તમે એક ઘામાં ફાડી નાખો એમ છો. લાવો મને આપી દો. એ વાલજીભાઈ આવા કઈ કામ કરાતા છે ઓલો થેલો ભરીને સરપંચ પૈસા લઈ જાય છે ને એ મજૂરી આપણે કરી છે. અચ્છા પણ તો હું ઈ જ કહું છું હાલો સરપંચ આપણે ગોચવી. હાલો એની પાસે જઈ. હાલો. આવા કઈ મજૂરી કરાતી હશે? એમ હાલો. રાજા હા હું તને શું કહું, હવે જો સરપંચ ને જો જડી જાય ને એટલે આપણા ઘરે એને લઈ જવાનું છે, એને લાકડા ફડાવવાના છે હજી. ઈ વાત હશે બાપા, આ બીજો ધક્કો થાય છે સર. હા હવે વાડામાં હું જઈ આવું બરોબર ને. પછી બોય ઓય બાપા, ઓય કોણ છો? ઓય બાપા, ઓય બાપા, કોણ છે એટલે લે લાય બજરી લાય આલા પકડ આને પકડ આને પકડ બસ. ઓય બાપા, ગજુડા ધ્યાન રાખજો, મારા બાપાને કહી દેશ. હા તો તું તારા બાપા આગળ પહોંચીશ તો તું કહીશ ને. ઓય બાપા, નહીં કહો હે નહીં કહો, કાઈ નહીં કહો. મારા બાપાને કામ કીધીશ મરી જાય પત્રી. ભલે ભલે મરી જાય. એ પછી મરી જાય રહેવા દે. મારા બાપાને હવે કામ સીધીશ નહીં કોઈ દે નહીં. અને જો હવે છે ને આ તારા બાપાને 3 દિનનું સરપંચ પણ છે ને પૂરું થાય ને ત્યાં સુધી બતાડો ને ઓય બાપા, મારીને પડી દઈશ. સમજાણું? હા સમજાઈ ગયું. હવે ક્યાં જવાનું? આમ
આમ નહીં આમ જા કે આમ જા પણ તાર બાપ પાસે ન જાતો નહીં જાવ આમ જાય હા, તો? હા હા હે હા મેં કીધું જા જા હા લે બત્રી હા રૂખડ મામાનું પૂરું થઈ ગયું બરોબર રાજ્યનું પૂરું થઈ ગયું હા હાલ હવે આપણું કામ પૂરું છે હાલો મારા બાપા પાસે જાય હાલો હાલો એ સરપંચ એ ક્યાં છો એ રાજા તું તો કેતો રાજો પાછો ક્યાં ગયો ઈ એના છે ને એના મામા જેમ નકરો ખાવો કરવા વયો ગયો છે પણ કાંઈ વાંધો નહીં સરપંચ ને તો ગમે એમ કરીને ગોતવા છે હજી અને એને છે ને મારા ઘરના લાકડા ન ફળાવું ને તો મારું નામે ભૂખડ નહીં મને જવા દે હવે સરપંચ એ ક્યાં છે સરપંચ એ વાલજીભાઈ મને નથી લાગતું સરપંચ અહીંયા છે ક્યાંક બીજે હશે એ પથુભાઈ હળું હળું બાંગુ નાખો હું અહીંયા તો હંતાને બેઠો તો આયા હતા બે ગયા તો અહીંયા હંતાવું પડે ને ઓલો ભૂખડીઓની હવને પ્યાય હતા એને ખબર નહીં હોય હંતાઈ ગયો આમ. આખી રાત જ્યારે ખેંચાવી હવે પાછા આવ્યા તો પાછું કામ સીધે એટલે હું હંતાઈ ગયો એટલે જ થી. તો પણ સરપંચ પૈસા ન લેતા હો તો એ પથુભાઈ મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ મને નડે છે હવે ત્યાં અમને હુવા નથી દીધા સરપંચ ગમે કાંક કરવાનો કા સીધું જવું છે હવે જેલ ભેગું વી દઉં ચાલો એ ઉભા આ બે આવી ગયા લ્યો. ઓ એ બાબા સમજો 3 કાંટા હતા ને એમાંથી 2 કાંટા ખેંચી નાખ્યા છે એક કાંટો રહ્યો છે સમજો રૂખડમાં મને ઉપાડી લીધા રાઈજાને ઉપાડી લીધો હે ભૂખડ કાકા એક બાકી રહ્યા હવે એનું તમારે કાંઈક કરવું પડશે હા ગજુ વાહ તે કામ સારું કર્યું લે હવે ભૂખડ એક છે અને આપણે 5 છીએ બરોબર હાલો હવે ભૂખડ જ ઉપાડી લેવી એટલે કામ પતે ચાલો કે જોયો એ સરપંચ હું તમને ક્યારનો ગોતું છું તમે ક્યાં હતા અને તમને છે ને મેં મારા ઘરે લાકડા ફાડવા મોકલ્યા છે અહીંયા ઉભા રહેવા નથી મોકલ્યા હાલો તો એ હવે કામ કરવા નથી થતું જા તારે થાય કરી લે હવે એ સાંભળો હવે છે ને તમે મારા નોકર છો અને હું સરપંચ છું હવે હું છે ને આગળ જાવ છું ઉપર કાગળિયા લેવા એ ભૂખડ હવે તો ઉપર જાયા રેખો રસને તો ને હવે તને હા ઉપર મોકલી દેવાનું છે ઉપર વારમ લઈ લો હવે ને લઈ લો એ લઈ લો હાલો ઉપર એ આ છે ને તમને ત્રણ એને બહુ ભારે પડી જાય હો પછી હું સરપંચ છું એમ કહું છું હજી પાવર નથી જાતો સરપંચ નો એ ભૂખડ તું જીવ તો રહીશ ને તો અમને ભારે પડશે હવે તું મરી જ જવાનો છો આમ જો ગળાફી બાંધી ગયો અને ઉપાડી લેવી ઉપર બરોબર અને ગામમાં હે ને બધાને કહી દેવાનું કે ભૂખડે આત્મહત્યા કરી કાગળિયા ગજુ હું બનાવી દઈશ સહી સિક્કા થઈ જાય તમે મૂંઝાતા નહીં કોઈ. આ તો કઈ વાંધો નહીં ઉપાડી જાઓ ઉપાડી જાઓ. એ મને રહેવા દો એ મને રહેવા દો એ મને રહેવા દો એ મને રહેવા દો એ હું સરપંચ છું એ બાપા. મને રહેવા દો મને રહેવા દો રહેવા દો એલા બાપા હું રેવા જો કરો છો એ રાજા મને સોરી કરી લ્યો લ્યો ઓય બાપા એ રાજા મને સપનું આવ્યું અને હું છે ને તાણથી પૂરતો સરપંચ બન્યો સરપંચ વાહ બાપા વાહ સપનામાં સરપંચ બન્યા તો તમે ફાવી ગયા છો અરે હું ફાવી ગયા અરે વાલકાઈ પથુભાઈ અને ઓલા સરપંચી મને છે ને ગળાપો દઈ દીધો